જી તમારું નામ? મહેશભાઈ વાયાભાઈ સોલંકી. જી શું ઘટના બની? ઘટના બનવામાં એવું છે, મારા મામાનો છોકરો ને છોકરી બે ફાંસી ખાઈ ગયેલા શું કામકાજ કરતા હતા? છે. હીરા ગાંવતા હતા. કયા વિસ્તારમાં રહેતા? ડબોલી. શું પોલીસ પ્રશાસન પાસે કંઈ માંગ કરી? પોલીસ પ્રશાસન પાસે એવું માગે કે આવડા જે ફાંસી ખાધેલી છે એની કાર્યક્રમ અહીંયા થાય અને એનો તપાસ થાય, એના માટે અમને ન્યાય મળવો જોઈએ. છેલ્લા કેટલા એવું. સમયથી સુરત શહેરમાં રહેતા? 5 વર્ષ તારીખ છે. પરિવારમાં કોણ કોણ? પરિવારમાં 3 ભાઈ છે, એક બેન છે, મમ્મી પપ્પા છે, દાદા દાદી છે. શું રત્ના કલાકાર તરીકે તેમને કોઈ નોકરી છૂટી ગઈ એવું કોઈ બનાવ? ના, નોકરી નથી કરતા, નોકરી કરવાની નથી, કોલેજ કરેલા છે. બીજું કોઈ એવું કોઈ દબાણ બબાણ હોય એવું કંઈ? દબાણ હોય એવું અત્યારે મને દેખાતું નથી, પણ હોય તો તપાસ કરવી જરૂરી છે. ઘટના કયા આજે ઘટના કાલે બની છે, કેટલા વાગે? 6 વાગે. કયું પોલીસ સ્ટેશન? પોલીસ સ્ટેશનની ખ્યાલ નહીં સર, સિંગલ પોલીસ સ્ટેશન.